હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। જો આજે ખીહર છે એટલે છોકરા 5 વાગ્યાના પપુડા વગાડે છે લાણી લેવા માટે। એટલે અહીંયા ગામડામાં હજી એ પરંપરા જાળવી રાખી છે કે લાણી લેવા આવે છોકરા, એટલે સારું કહેવાય એમ, કારણ કે બધા છોકરાને ખબર પડે। એને પપ્પા તો એમ કહેતા હતા કે દેવાંશને ઉઠાડ એટલે એ જોવે ને એને ગમે, મજા આવે એમ। પણ મેં કીધું એ ઉઠશે તો રહે ને એ ભલે હું તો મેં કીધું પછી હજી તો 8 વાગ્યા લગન ચાલુ જ રહે, એને 6 વાગ્યામાં ઉઠાડી તો એ રહે ને। અને બા હવે જવાના છે અત્યારમાં ગાયુંને ઘૂઘરી દેવા, કારણ કે ગોળ તેલ ને મિક્સ કરીને જેમ આપણે ગંગાને ખવડાવ્યું એવી રીતના જેને ઘરે ગાયું હોય, ગામડામાં તો બધે હોય જ, તે બધે જ્યાં જ્યાં ગાયું હોય ને ત્યાં થોડી થોડી ઘૂઘરી દઈ આવે એટલે ગાને ઘૂઘરી ખાવા મળે। ને હવે ગૌશાળાએ નહીં નાખવા જવાની હોય, પણ ગૌશાળામાં ગાયું તો છૂટતી નથી, પણ તોય રેઢિયા ઢોર હોય એને દેવાંશી પપ્પા નીણ નાખી આવશે। કાલે સોમવારે આપણે પાર્થેશ્વર મહાદેવની લિંગની પૂજા કરી હોય ને આજે હોય વિસર્જન કરવાનું। આપણે આપણા કુવામાં જ મંગળવારે જો આવી રીતના આપણે વાડી આવવાનું જ હોય। હર હર મહાદેવ હર। પછી ફૂલ એમાં ન નાખું, ફૂલ સાઈડમાં રાખી દે ગમે ને એક જગ્યાએ પગમાં ન ઘસરાય ને એવી રીતે, કારણ કે કુવામાં ફૂલ નાખતા નથી આપણે, એમાં ડૂચો વધી જાય અને એમાં હળે અને અમે પાછું આપણે પાણી પીવું હોય એ કરતા એક જગ્યાએ નાખીને તાપ કરી નાખીને એ સારું, એટલે ફૂલ આમાં નહીં નાખવાની, ખાલી લિંગ જ નાખવાની। જો આપણે અત્યારમાં વાડી આવ્યા અને થાર હે કાંઈ ઘટે નહીં એવો, એટલે પેલા તો કીધું આપણે તાપી લઈ, કારણ કે તાપ કામ કરે ને એવું એકેય કામ ન કરે। શિયાળામાં તાપ પાસે જ બેસવાનું હોય અને ચૂલો અત્યારે કામનો। હા, અત્યારે ચૂલે રસોઈ બનાવતા હોય ને એને મજા આવે। ચૂલાની કહેવત છે કે શિયાળે હવનો અને ઉનાળે વહુનો, કારણ કે ઉનાળે કોઈને ગમે ને એટલે વહુને રોટલા કરવાનો હોય એટલે પછી એને હોપી જ દે। અત્યારે તો બધા ચૂલા પાસે વહી ગઈ। ચૂલો હારો તાપણું કરીને બેહો, અમારે દેવાંશો ને હાઈ છે ગામમાં ચોકમાં તાપણું કરે ને રોય છે, હાલો હું તાપવા જાઉં, જમી લે એટલે સીધો વયો જાય। હા યા હાલો હું હવે તાપવા ભાગું કે પપ્પા એમ કે મારે નથી આવતો કે હું એકલો જઈશ, એકલો વયો જાય। અને આજ આપણે કઈ કામય નથી, કારણ કે આજ આપણે ખીહેર છે અને ખીહેર ને ખીહેર જ કહેવાય, એને ખીસર નો કહેવાય। એમાં સુધરવું ન હાલે, સિટીમાં જાવ કે તમે ગમે ત્યાં જાવ નકર એમ થાય ફેશન થી મારા સિટીમાં જાય ને એટલે સુધરી જાય, થોડાક આમ ફેન્સી થઈ જાય એમ, પણ એમાં ફેશન ન હાલે। હા, એમાં આપણે ખીસર કઈ તો ન હાલે કે અમે અમુક માણસ હું સાબુ સાબુ બોલતા હોય, એમાં ખીસર કઈ તો ન હાલે, એમાં ખીહેર જ કેવી પડે। હા, ઠારે આજ તો હતી છે ઠંડી, પાછી વચમાં 2-3 દિવસ નહોતી, આજ પાછી વધુ છે થોડી, કઈ ઘટે નહીં એવી છે। હવે મોટરસાઇકલ લઈને આવીને વાડીએ એટલે ખબર પડી જાય કે ભાઈ ગાડીમાં બેસીને ત્યાંથી અહીં પહોંચીને ત્યાં બહુ ઠંડી લાગે, અને હવે પાછા 4 વ્હીલ લઈને આવી તો એટલામાં વારવામાં પ્રશ્ન થાય, અંદર એ હાકડ, અહીંયા તો ઠીક વાંધો ન આવે। નકર દેવાંશી પપ્પા કે સીધી વળી જતી હોય ને તો આપણે ગાડી લઈને જઈ વાડીએ, હાલે આ મૂકી ના ભાઈ ગયા। હા, પણ વારવી ત્યાં તો પહોંચી જાય વાડીએ। 4 વ્હીલ કરતા ખરેખર તો હાલીને આવવું જોઈએ। હા, હવે સમજી હાલીને જવાય ને, કારણ કે આપણે વાડી કઈ શેતી છે નહીં, અને હાઈલા આવી તો કસરત થઈ જાય, પણ આપણે શું હોય કઈ કામ હોય એટલે એમ થાય જલ્દી પોગી જાય। આપણે દેવાંશભાઈ જરીક ઉઠે એટલે અડધી કલાક એને આપવી જ પડે, એટલે મોડું તો થઈ જ ગયું હોય। જ્યાં લગન જ્યારથી નિશાળે બેહી પેલા ધોરણમાંથી ત્યાંથી પછી આખી જિંદગી મોડું જ થતું આવે। તો નિશાળે જવામાં મારે આજ મોડું થઈ ગયું, આજ મારે મોડું થઈ ગયું એટલે મોડું જ થાય, ટાઈમ તો કોઈ પાસે જ નહીં। હવે તો હાવ ટાઈમ નથી, પેલાના ગઈઢાને નિરાત હતી, હવે તો ટાઈમ જ ગયો। હવે મોબાઈલ આવ્યા, ફ્રી ઓફ વાત થાય તોય આપણે ફોન કોઈને કરી છે, ત્યાં ટાઈમ જ નથી। અને પેલા ઓલા ડબલા હતા રૂપિયો નાખીને કરવાનું, તઈ એમ થાય ગયેલો ને કોક ને ફોન કરી આવે, સમાચાર પૂછી લે, તઈ હજી ટાઈમ હતો। આ એન્ડ્રોઈડ ફોન આવ્યો એટલે એમાં કઈક કઈક જોવા વર્ગી જાય, કોઈની યાદ આવે નહીં ફોન કરી એમ। હવે આપણે ટાઈટ તો છે પણ વાહિંદ તો કરવું જ પડશે, એમાં નહીં હાલે, આમાં ખીહેરની રજા નહીં આવે કહું। આમાં હે ને
ગમે એવું કામ હોય કે ગમે એવો હપ્તો હોય વાહીદું કરવું પડે, ગાયું દોવી પડે, એમાં રજા ન હાલે. એ તો આપણે કામ રાબેતા મુજબ અમુક કામ તો ચાલુ જ રાખવા પડે. પછી આપણે એમ કઈ કે હવે આજ વાહીદું નથી કરવું તો ખેંચીને મૂકી દઈ તો થઈ એક બાજુ. નકર આમ પાવડા હું એક બાજુ કરી નાખી દે દી પૈડું તો રહી એવું કઈ નંબરે. ના ના હવે તો એક જ તગારું એક તો ભરાઈ ગયું. હા આજ ખીર છે એટલે બધાને ઘૂઘરી ખવડાવવી પડે ને, એની મજા આવે જ રાજી કરવા પડે. એને રાજી કરવાના હોય. હા નાના છોકરાઓને અંદર હજી 2 તગારા છે પણ અહીંયા ટાઈટ જરી ન હોય. આખી રાત બાંધતી હોય ને અહીંયા એટલે આખી રાત નું ભેગું થાય છે. પણ સારું અત્યારમાં ગાયનું સાણ તો હે ને ભાગશાળી હોય ને એને જ હાથમાં આવે, બાકી આવે. હા એમ. થઈ જાય એક ગાયનું વાહિંદું કરવું હું વાત 5 બેહું ને વાહિંદા ભાખર વડે હજી જ આવતોય કરી નાખું છું. હા વાહિંદું તો હવારમાં વહેલી ઉઠીને હું જ ન્યા કરી નાખું. એ તો એમ જ હોય ને. જો આપણે આજ કામ તો કઈ છે નહીં એટલે આપણે હવે વાડીએથી જાવું કરતા હતા. તા નહીં નાખીએ આપણે વાલ ને વાલોર ને બધું ઉતારતા જાય એટલે એ હવે મીંડી હે વાલોર ઉતારવા. વાલોળી અહીંયા એટલી છે અને વર્ષો વર્ષ વાલોર અહીંયા ઉગે જ, વાવી ન પડે. વર્ષો વર્ષ આ વાલોરની જગ્યા જ છે આપણા ગારના ઢગલા ઉપર. અહીંયા ઉગી જ જાય, ન ઉગતે મહેશભાઈ વાવી દે, બાકી અહીંયા ઠેકાણું વાલોરનું હે. અને વાલોરે એવી થઈ. હવે તમે કયો દાણા વાળી લાવ કે દાણા વગરની? દાણા વગરની. એમાં એવું છે મને દાણા વાળી ભાવે ને અને દાણા વગરનું શાક ભાવે. દાણા વાળી નથી ભાવતી બરોબર. મને દાણા વાળીનું શાક ભાવે. દેવાનસિંહ પપ્પાને દાણા વગરની. પણ 2-3 દિવસ પહેલા આપણે દાણા વાળીનું શાક કર્યું હતું એટલે આજ દાણા વગરનીનું કરવાનું છે. એટલે કુણી ગોતું શું જાજા તો આમાં દાણા ભરાઈ ગયા છે. હા વાલો તો આવી એટલી પડે ચાલુ જ રે આમાં. એક વેલો બસ થઈ પડે પણ આ શિયાળામાં બહુ આવે એમ. પછી પાછું ઉનાળો આવે એટલે બંધ થઈ જાય. અહીંથી બંધ થઈ જાય પાણી પાવતોય પછી એટલું તો આવે જ નહીં જેટલી શિયાળાની આવતી હોય ને એટલી ન આવે ને. આમાં કઈ દવાની કઈ વાલોરમાં ને એમાં જરૂર જ ન પડે વગર દવાની. હો આમાં સાટવી જ ના પડે કોઈ દી કોઈને. એક વેલો તો ધરવી દે બધાય ખાઈ દે ખૂટે નહીં. આ વાડી આ તો આપણે 4-5 વેલા હે પણ એક વેલો હોય તો ધરવી દે. આ વાડીએ રહેતા હોય ને આપણે એમ કહીએ ને નરવાઈ જ આની હોય, બધું આવું જ ખાવાનું હોય. મેથીની ભાજી ખાઈ, પછી આપણે ગાજર વાવ્યા હોય, બીટ વાવ્યા હોય, પાલક હોય, આ વાલ હોય, વાલોર હોય, રીંગણા હોય, ટમેટા હોય. એ વાત સાચી. એટલે એ બધી આવા શાક ખાતા હોય. એ તાજા પાછા. એ અત્યારે જો શાક કરવું છે તો ઉતારે ફેર પડે ને. અહીંયા નહીં પરબર શાક. હા એટલે આપણા કરતા તાજું વધુ ઈ ખાતા હોય. આપણે તો જો કે લઈને જતા હોય રોજ આપણે જોઈએ એમ, કારણ કે અત્યારે બપોરે શાક કરવું છે તો અત્યારે આપણે જો લઈ જઈશ. અને આ લોકો તો જો પરબર અહીં હમણાં પરબર શાક થઈ ગયા. એ હાઈ જાય એમ જ કરે, શૂટીને પછી શાક ઉતારે ને પછી શાક બનાવે. જો અત્યારે વાગી ગયા છે 3 અને આપણે ટાઈમ થઈ ગયો છે ચા પાણી પીવાનો. નૈનાને આપણે ચા મૂકવાનું તો કીધું છે પણ હવે ચા મૂક્યો હોય કે ન મૂક્યો હોય, કારણ કે જરીક નૈનાને આપણે મીઠો ઝઘડો થઈ ગયો. કારણ કે નૈનાને જવું તું પતંગ ચગાવવા અને આપણે વહી ગયા હતા ભાઈબંધની વાડીએ. એટલે આપણે આવ્યા હતા લગભગ બપોરના 12-12 થઈ ગયા હતા. ચા મૂક્યો કે નથી મૂક્યો એ આપણે જોઈ પછી ખબર પડે, કારણ કે થોડું ઘણું તો એવું ક્યારેક માથાકૂટ આવતી હોય અને હાઈલા રાખે. ચા તો મૂકી દીધો એટલે વાંધો તો નથી. હવે વાંધો નહીં હવે એવું લાગે. ચા તો આપણે બનાવી પાવાનું જ હોય. ગમે એવો પ્રશ્ન આવે તો એમાં ન હાલે, તમારી પેટ પૂજા પેલા કરાવી દેવાની. નકર પાછો ઝઘડો મોટો થઈ જાય. ટાઈમે ખાવાનું ચા ન દઈ દે તો
એમ નહીં, ચા તો મૂકી દીધો એ તો બરોબર, પણ વાંધો શું આવ્યો? વાંધો કઈ નહીં, હું તો વાત જોતી હતી. આપણે વાડીએથી આવી ગયા 9 વાગે, પછી હું કામ કરીને ફ્રી થઈને એટલે 10 વાગ્યા. કચરાને પોતાને આવીને કર્યું, દેવાંશને થોડીક વાર રાખ્યો ને એમ. તો 10 વાગ્યાની ફ્રી થઈ ગઈ. રસોઈ બનાવવાની હતી મારે 11:30, તો એ અડધી કલાકમાં રસોઈ બની જાય. તમારી વાત જોઈ તમે આવ્યા 12 વાગે, એટલે જાવું તો મારે પતંગ સગાવવા, અને અત્યારે 3 વાગે જઈ હતી, પણ અત્યારે મારે જવું છે મોગલમાં. મારે કે દિવસની દેવાંશની માનતા હતી, હાલીને જવાની, એટલે આજે માનતા ઉતારી આવી છે, ફ્રી છે એટલે વાંધો ઈ આવ્યો લ્યો. એટલે હવે અત્યારે પતંગ સગાવવા નહીં જવાય એમ ને? એ વાત સાચી, નકર અત્યારે જઈ આવત, પણ કઈ વાંધો નહીં, કારણ કે પતંગ સગાવવાનું તો હમણાં આવેલું છે. બાકી પેલાના માણસો કઈ પતંગ સગાવવા ન જતા, તોય કોઈના છૂટા છેડા નથી થયા. ઈ તો આપડા નહીં થાય, પણ લઈ ગયા હોત તો હારું હતું એમ. પણ એ બધા તોય આનંદથી રહે છે એમ, એટલે કઈ પતંગનો રીંગ જોખો ન રખાય. ના થોડુંક તો થાય, વાત જોતા હોય, અને જાવું હોય. મોગલમાં દર્શન કરી આવો. આ તો જવાનું એટલે, નકર અત્યારે પતંગ સગાઈ આવો. તો મારો કેટલા દિવસનો પ્લાન છે, મેં તમને કીધું હતું કે મારે બપોર પછી મોગલમાં જવાનું છે એમ. પણ કઈ વાંધો નહીં, પેલાના માણસો કઈ પતંગ તો સગાવી નથી, કોઈ 70 વર્ષ થઈ ગયા. આપડા બાજો કોઈ પતંગ સગાવ ગયા કોઈ દી તમે? જો કોઈ કઈ વાંધો નથી, એટલે એનું જોઈને હાલીને. અને પતંગ નું તો સિટી માં હોય, અને સિટી નું જોઈને જો હાલીને તો અત્યારે એક જ દી ઘર હાલે એમ નથી આપણું. એટલા બધા પેતરા વધી ગયા. થોડોક તો વધારે કરાઈ લે, હવે મને લઈ જવાય. વધારે ન કરાય, કૌશુત કરી પેતરા વધી ગયા, એનું જોઈને હાલીને તો છૂટા છેડા થઈ, બીજું કાંઈ ન થઈ. એના કરતા પ્રેમથી ચા પાઈ દે, અને આમનો ધીમે ધીમે હાઈક. ઈ તો ધીમે ધીમે નહીં હાલશે, એમ જ હાલશે, પણ મને લઈ ગયા ને એનો આજ મને રી ધોકો છે. એટલે તારી વાત સાચી છે કે પતંગ ચગાવી જોઈએ, કારણ કે આપણો ઉત્તરાયણની રાષ્ટ્રીય તહેવાર છે, અને એને આનંદ ઉત્સાહથી મનાવવો જોઈએ. હવે આપણે પતંગ નથી ચગાવી એટલે રોડવી લે એમ. ઈ તો રોડવું જ પડશે ને, હવે કઈ ભાખર વડ તો નહીં જવાય. પતંગ ચગાવવા કોઈ પૂછે પ્રશ્ન હું તો એમ કેવું પતંગ ચગાવવા નો લઈ ગયા એમ. આમ તો દેવાંશી પપ્પાને પતંગ સગાવવાનો એવો શોખ નહીં, અને આમ જોતા સારું છે કારણ કે આપણે પતંગ સગાવી એમાં પશુ પક્ષીને કેટલી નુકસાની થાય, કે દોરો પાકો હોય એટલે પક્ષીની સીધી પાક કપાઈ જાય, એટલે બિચારાની બેની તો જિંદગી પૂરી. કેટલાયની જિંદગી ઓમાઈ જાય, અને કાચો દોરો પાછો વાપરતા નથી, બધાય પાકો જ વાપરે, એટલે કોકની જિંદગી વહી જાય એના કરતા પતંગ નો સગાવીને એ વધારે સારું. અને ઈ ખાલી હું આપણે એમ મનમાં થાય કે કોકની પતંગ કાપી છે એના હાટુ પાકો દોરો વાપરવાનો, બાકી તો એમનો કાચા દોરે સગાવી તો હાલે. બને ત્યાં લગન આપણે તો જો કે એકે દોરો વાપરો જ નથી, તો પોર જોયું જાય. અને આપણે આમનામ જીવન રૂપી પતંગ બધાયની આકાશમાં ગગનમાં એમનામ ચકતી રહે એવી ભગવાન ભોળિયાનાથને પ્રાર્થના કરી. જો આપણે મોગલમાં એ જવા માટે હાલતા થઈ ગયા ને અડધે પલે તો પહોંચી ગયા, કારણ કે હથવારો હોય ને એટલે બે વાતું કરતા જાય અને નિરાતે હાલ્યા જાય. જો આપણે આ બાજુવાળા ભાભી મારા ભેગા છે, દરબારના બેન બાજુમાં રહે છે. લગભગ તો દર વખતે મારી ભેગા ઈ જ હોય હથવારામાં, કારણ કે એને પૂછી એટલે એને હવે છોકરા નાના નથી ને પોતે નિવૃત્ત રહ્યા, એટલે હારે આવવા માટે તૈયાર જ હોય, અને આપણે હથવારાની જરૂર હોય, એટલે 2 જણા હોય એટલે હાલવાની મજા આવે. નકર દેવાંશી પપ્પાને આવવું પડે, પણ આપણે આમ મોગલમાં એ મંદિરે જવું હોય તો આમ રસ્તે ને રસ્તે જાય તો સેટું થાય, પણ આ ખેતરના રસ્તેથી આવે ને બસમાંથી આડેધર તો નજીક થાય. નકર તો સાતોદરથી એટલું થાય, સાતોદર જાય એ રસ્તે જવું પડે, સાતોદર ત્યાંથી થોડુંક જ થાય. જો આપણે મોગલમાં એ જવું હોય ને એટલે રસ્તામાં અમારા કુટુંબના પરિવારની બધી વાડી અહીંયા મોગલમાંની પાસે છે, એટલે આ છે મારા જેઠની વાડી પવાભાઈની. એટલે ભાવના ભાભી અમને બહુ કહેતા હોય કે અમારી વાડી આવો, એટલે આપણે અહીંયા અડધી કલાક બેહીને વિહામો ખાલી દો. અને બા તો એમ કહેતા કે અહીંયા અમે કામ કરવા આવતા 15 મિનિટમાં અહીંયા પહોંચી જતા, ને અમારે અત્યારે કલાક થઈ, એટલે પેલાના ગઈઢિયાને રંગ દેવો પડે કે એટલી 15 મિનિટમાં ઈ પહોંચી જતા ને અમે કલાકે પહોંચી, એટલી વાર લાગે, તોય થાકી ગયા. ઈ તો આવીને સીધા કામે ચડી જતા હશે, અને અમે અહીંયા બેઠા કા ભાભી. અને અહીંયા ભાવના ભાભી એનો કૂવો તો આપણે બંધાણો ત્યારે આવ્યા હતા, કૂવો બિસાડાએ 100 ફૂટ ગાયરો છે, પણ અત્યારે પાણી એમાં વયું ગયું છે કે દિવસનું, 100 ફૂટ ખાલી દેખાય કૂવો. પાણી એમાં કઈ એટલું બધું આવ્યું નથી,
એટલે કૂવો અત્યારે હું જોયું ને ત્યાં તો આખો ખાલી છે, પણ વાંધો ન આવે, અહીંયા બીજા ભાઈઓની વાડી હોય એટલે ત્યાં પાણી હોય એટલે પાણી તો પી જાય, એટલે બધું ચણા વાયુ જ છે, પીવે તો છે. અહીંયાથી હવે મોગલમાનું મંદિર ખાલી એક જ ખેતરમાં સેટું છે, એટલે કીધું આ નિરાતે બેહી પાણી પી અને દેવાંશી પપ્પાને આપણે ફોન કરી દીધો કે તમે હવે આવી જાજો, જ્યાં અમે હવે પહોંચી ગયા, દર્શન કરીને પછી વયા જાવ. આપણે મોગલમાની ધજા તો દેખાય જ છે ને મંદિરે આવી જ ગયું. આજ તો બહુ બધા માણસો છે, કારણ કે આજ બધાને રજા હોય એટલે એમ થાય કે માતાજીના દર્શન કરી આવી. દેવાંશ જાવું છે કઈ રોકાવું છે? જાવું છે ને. હવે આપણે મોગલમાં એ દર્શન કરીને નીકળી ગયા ને દેવાંશ ને ધાર્મિક ને દેવાંશના પપ્પા તેડવા આવી ગયા. દેવાંશ, ધાર્મિક ને દેવાંશના પપ્પા તેડવા આવી ગયા છે. કા દેવાંશ? અમારે દેવાંશભાઈને લઈને આવવાના હતા ને. હા. કા દેવાંશ? પણ દેવાંશ રોજ મોગલમાને સંભાળે, મોગલમાએ જાવું, મોગલમાએ જાવું, એટલે મેં કીધું આજ તો એને લઈને જ આવજો એમ. દેવાંશને દર્શન થઈ જાય. હા. અને સાત પાંચ ચોકલેટો ખવાઈ જાય. કેટલી ના, આજ તો એક જ ખાધી, પણ એક ઈ વાત છે ચોકલેટ ને પગે લાગ્યો. પેલા મેં કીધું માતાજીને પગે લાગ્યો, ચોકલેટ થારી પગે લાગ્યો. મેં કીધું વાહ માતાજી છે. ભૂલી ગયો. કા દેવાંશ? ચોકલેટ તો એક જ લીધી છે, એક ખાધી. કા પગે લાગીને લઈ લીધી માતાજી પર. જો પતંગ લીધી લ્યો. પતંગ ઉડાડી છે, ખાલી લીધી છે. લ્યો ઉડાડવી નથી. કઈ હવે હાઈન થઈ ગઈ, હવે હું ઉડાડે. આઈ જાય કા ઉડાડી દે પછી આપણે